ગરમીમાં લૂથી બચવા માટે આજે આપણે બનાવીશું ડુંગળીનું કચુંબર। તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી તો આવી જ ગયું હશે, પણ ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે જેટલું જોવામાં લાગે છે। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ ડુંગળીનું કચુંબર। તો આ ડુંગળીના કચુંબરને તમે પંજાબી ડીશ સાથે પણ સર્વ કરી શકો છો, જેવા કે પંજાબી શાક હોય તો એના સાથે પણ તમે આ કચુંબર લઈ શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ। ડુંગળીનું કચુંબર બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીં લઈ લેવાનો છે ચોપિંગ બોર્ડ। ત્યાર પછી આપણે 2 ડુંગળી લઈ લેવાની છે। તો હવે તમને કેટલું કચુંબર બનાવવું છે એ પ્રમાણે તમને ડુંગળીની ક્વોન્ટિટી લઈ લેવાની છે। મેં અહીં મોટી સાઇઝની 2 ડુંગળી લઈ લીધી છે, જેની આપણે છાલ કાઢી લઈશું। તો અહીં છાલ મેં રિમૂવ કરી લીધી છે। હવે આપણે તેના રાઉન્ડ શેપમાં કટકા કરી લેવાના છે। જો તમને રાઉન્ડ શેપ ન ફાવતું હોય કે ન કરવું હોય અને એકદમ ઝીણા ઝીણા તેના કટકા કરવા હોય તો એ પણ તમે કરી શકો છો, અને ઊભા ચીરિયા પણ તમે ડુંગળીના કરી શકો છો। તો મેં કંઈક આવા રાઉન્ડ શેપમાં તેના કટકા કરી લીધા છે। તો અહીં આપણે બધા કટકા પહેલાં કરી લેવાના, ત્યાર પછી આ કટકામાંથી આપણે બધી જ ડુંગળીઓને અલગ કરવાની છે। તો તેની સ્લાઇસ બધી આ રીતના અલગ કરી લેવાની છે। તો આને લચ્છા પ્યાજ પણ કહેવામાં આવે છે, હિન્દીમાં તેને લચ્છા પ્યાજ કહેવાય છે। તો એકદમ ટેસ્ટી આ કચુંબર બને છે, અને એક વખત જો તમે બનાવી લીધું ને આ કચુંબર, તો વાર્યા ઘડી તમે આ જ કચુંબર બનાવીને ટ્રાય કરશો, એટલું ટેસ્ટી એવું લાગે છે। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના બધી જ રીંગને અલગ અલગ કરી લેવાની છે। 2-4 તૂટી પણ જશે તો પણ કંઈ વાંધો નહીં। તો અહીં મેં બધી જ રીંગ કરી લીધી છે, તમે અહીં વિડીયોમાં જોઈ રહ્યા છો। તો આ ટાઈપની આપણે ડુંગળીની કટિંગ કરવાની છે। હવે આપણે કાચનો બાઉલ લઈ લઈશું, તેનામાં આપણે બરફના ટુકડા અને પાણી એડ કરી દઈશું। ત્યાર પછી આ ડુંગળીને આપણે બરફવાળા પાણીમાં એડ કરી દઈશું। તો આવું શું કરવા હું કરી રહી છું? તો ફ્રેન્ડ્સ, ડુંગળીને આપણે બરફવાળા પાણીમાં ઉમેરીશું ને તો એક તો એની તીખાશ ઓછી થઈ જશે, એકદમ મીઠી એવી ડુંગળી થઈ જશે, પ્લસમાં આ જે ડુંગળી છે એકદમ કડક એવી થઈ જશે। તમે તેને 10 મિનિટ સુધી બરફવાળા પાણીમાં રહેવા દેજો। હવે 10 મિનિટ થઈ ચૂક્યા છે। થોડું આપણે આ રીતના ડુંગળીને પાણીમાં ધોઈ લેશું, અને હવે તેને આપણે પાણીમાંથી બહાર કાઢી લેશું। ત્યાર પછી આપણે અહીં થોડા મસાલા ઉમેરવાના છે। તો સૌ પ્રથમ તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મીઠું બહુ વધારે ન ઉમેરતા, માપસર ઉમેરજો, કારણ કે આપણે બીજા પણ ઇન્ગ્રેડિયન્ટ એવા ઉમેરવાના છીએ એટલા માટે। ત્યાર પછી મેં અહીં ઉમેરી દીધું છે ચાટ મસાલો, ત્યાર પછી મેં અહીં ઉમેર્યો છે સંચર પાવડર, અને આ છે મરીનો પાવડર। તો મરીનો પાવડર આપણે થોડો એવો ઉમેરવાનો છે, તમારી કેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે મસાલા તમને એડ કરતું જવાનું છે। મેં અડધી ચમચી જેટલા યુઝ કર્યા છે, અને 1 ચમચી જેટલું મેં અહીં ઉમેરી દીધું છે કાશ્મીરી લાલ મરચું, જે બિલકુલ તીખું નથી, કલર માટે જ અહીં મેં ઉમેર્યું છે। ને હવે અડધો ટુકડો લીંબુનો લીધો છે, તેને પણ મેં અહીં નીચોવી દીધું છે। હવે આપણે ચમચીની મદદથી કે પછી હાથની મદદથી તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને બધા જ જે મસાલા છે એ ડુંગળી ઉપર લાગી જાય અને ડુંગળી એકદમ ટેસ્ટી એવી લાગે। તો ફ્રેન્ડ્સ, તમે બારે આ કચુંબર છોલે સાથે ખાધું હશે, કે પછી પંજાબી શાક સાથે ખાધું હશે, યા તો પછી કંઈ એવો પનીરનું સ્ટાર્ટર હોય તો એના સાથે પણ આ સલાડ તમને આપવામાં આવે છે। ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। અને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે ડુંગળી સમારી ત્યારે બિલકુલ પિંક નથી, અને હવે તેનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ડુંગળી જે છે એ પિંક થઈ ગઈ છે। તો આપણું સલાડ 2 થી 3 જ મિનિટમાં બનીને બિલકુલ રેડી થઈ ગયું છે, અને એટલું ટેસ્ટી બન્યું છે। તો આ ઉનાળાની સિઝનમાં દરરોજ આવું સલાડ બનાવીને ખાજો, અને મને કમેન્ટ કરજો કે કેવો બન્યો છે। અને હા, વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા વિડીયોઝ જોવા મળે। ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચ।